નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા તાલુકાના નેનાવા પગાર કેન્દ્ર શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી અંગેનો અહેવાલ। ધાનેરાના નેનાવા પગાર કેન્દ્ર શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઇનામ વિતરણ યોજાયું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલી નેનાવા પગાર કેન્દ્ર શાળા ખાતે 80મો સ્વાતંત્ર્ય દિન ખૂબ જ ધામધૂમથી અને વિશાળ જનમેદનીની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો। 15મી ઓગસ્ટના આ પાવન પર્વે બીડી શેઠના વરદ હસ્તકે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેવો તિરંગો લહેરાયો કે તુરંત જ સમગ્ર મેદાન ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમમાં સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ, પૂર્વ સરપંચ શ્રી ગેનસિંહ દેવડા, તાલુકા ડેલિગેટ અર્જુનસિંહ બાપુ, માનસિંહ દેવડા, દૂધ મંડળીના મંત્રી પરબતસિંહ દેવડા, ચેરમેન મોહનભાઈ પટેલ, તીરથભાઈ ખત્રી, શંભુસિંહ દેવડા, અગરસિંહ બાપુ, રાયમલ બાપુ ભુવાજી, કાળાભાઈ પાસલ, રમેશ ત્રિવેદી તેમજ યંગસ્ટર ગ્રુપના ઉત્તમભાઈ કમલેશભાઈ સહિત તમામ સભ્યો, યુવાનો અને માતૃશક્તિ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ધ્વજવંદન બાદ બાળકોનો ઉત્સાહ વધારવા માટે દેશભક્તિ ગીત અને વક્તૃત્વ સ્પર્ધા જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। સ્પર્ધામાં વિજેતા બાળકોના ચહેરા પર ખુશી અને ભાગ લેનાર તમામ બાળકોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો હતો। બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તીરથભાઈ ખત્રી તરફથી શૈક્ષણિક કીટ તથા બીડી શેઠ તરફથી ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને 100 રૂપિયાનું રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। 15મી ઓગસ્ટ એ આઝાદીના વીરોના બલિદાનને યાદ કરી એકતા અને દેશપ્રેમનો દીપ પ્રગટાવવાનો મહાન પર્વ છે। કેમેરામેન પન્નાભાઈ રાઠોડ સાથે રિપોર્ટર રમેશભાઈ ત્રિવેદી, નેનાવા।